કરેલા. 2017માં મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં જમવા બેઠેલા અને થાળમાં કેરી હતી ગોળેલી, અને તે વખતે સ્વામી થોડા બીમાર હતા. વિવેક સાગર સ્વામી ત્યાં આવ્યા અને બેઠા દર્શન કરવા. પછી એકદમ કહે કે યાદ છે આપણે 1970માં લંડન ગયા ત્યારે આપણા પ્રેમવદન સ્વામીના પૂર્વાશ્રમના ઘરે ગયેલા. વિવેક સાગર સ્વામીના પ્રસંગ યાદ. તો કે તે વખતે યોગીજી મહારાજે ગોળેલી કેરી ચૂસીને તમને આપેલી ને તમે આખી કેરી જમી ગયેલા. તો મહંત સ્વામી મહારાજે પણ યાદ આવ્યું. પછી કે તો અત્યારે પણ તમે જમી જાઓ, બધું સારું થઈ જશે. તો મહંત સ્વામી મહારાજ ખચકાયા. પછી વિવેક સાગર સ્વામી કે જે સિઝનમાં જે ફ્રૂટ હોય ને જમીએ તો સારા, તબિયત સારી થઈ જાય, જમી જાઓ, વાંધો નહીં આવે. પછી બળ આપ્યું એટલે મહંત સ્વામી મહારાજ પોતે આખી કેરી પોતે ત્યાં ચૂસીને જમ્યા. એ પ્રસંગની પણ સ્મૃતિ થાય છે. પછી તે વખતે મહંત સ્વામી મહારાજે યાદ કરાયું કે 1968માં એક વખત ત્યાં ધોરાજીમાં યોગી બાપાએ મને ચૂસીને આવી રીતે 21 કેરી આપેલી અને હું પોતે જમેલો. એમની પણ એમને